સો નેક્સ્ટ આપણી પાસે જે ટોપિક છે એ ટોપિક છે કીવર્ડ ટાર્ગેટિંગ. આગળ આપણે જોયું કે ભાઈ તમે ડોમેન જે છે કેવી રીતના રજિસ્ટર્ડ કરો છો અને એના ઉપર કઈ રીતના તમારી પાસે એક્ઝિક્યુશન થાય છે, કઈ રીતના તમે વેબસાઇટ જે છે એને હોસ્ટિંગ કરો છો, એના અલગ અલગ પોઈન્ટ્સ જે છે એ આપણે છેલ્લે જોયા. હવે તમારી પાસે જે નેક્સ્ટ પોઈન્ટ આવે છે એ છે કીવર્ડ ટાર્ગેટિંગ. તો કીવર્ડ ટાર્ગેટિંગ કેને કહેવામાં આવે છે એની વાત કરીએ. તો કે તમે જે વેબસાઇટ બનાવો છો, આગળ પણ આપણે ઘણી બધી વખત વાત કરેલી છે કે ભાઈ તમારી વેબસાઇટની અંદર જે જગ્યા ઉપર તમે કન્ટેન્ટ મૂકો છો, જે તમે ટેક્સ્ટ રાઇટ કરેલી છે, એબાઉટ અસમાં હોય છે, કોન્ટેક્ટ અસમાં હોય છે, મિશન વિઝનમાં હોય છે, તો આવી અલગ અલગ જગ્યા ઉપર તમે જે ટેક્સ્ટ રાઇટ કરેલી છે એ ટેક્સ્ટની અંદર તમે ટાર્ગેટ ક્યાં કરો છો કીવર્ડ ઉપર એની વાત કરે છે. તો અહીંયા શું છે કીવર્ડ ટાર્ગેટિંગ. કીવર્ડ ટાર્ગેટિંગ તમારે કઈ રીતના યુઝ કરવાનો છે એની વાત કરે છે કે જેનાથીને શું થશે કે તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ઇઝીલી ત્યાંથી મેળવી શકો છો. એટલા માટે શું થાય છે કે કીવર્ડ ટાર્ગેટિંગ જે છે એ તમારા પાસે ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે કે જેનાથીને શું થશે કે તમારે જે રિઝલ્ટ મેળવવા માટેની ટ્રાય કરો છો એ તમને પ્રોપર વેની અંદર તમારા જે ટાર્ગેટેડ ટાઈમ છે એ તમને મળી શકે છે. એક જ મિનિટ હા. તો અહીંયા કીવર્ડ ટાર્ગેટિંગ જે છે એ કઈ રીતના તમારે પ્રોસેસ કરવાની છે એની આપણે વાત કરીએ કે જેનાથીને શું થાય કે તમારે જે રિઝલ્ટ જોઈએ ને તે રિઝલ્ટ તમે ઇઝી વેમાં વ્યવસ્થિત રીતના મેળવી શકો. વન બાય વન આપણે પોઈન્ટ્સ ચેક કરીએ કે કીવર્ડ ટાર્ગેટિંગ જે છે એ તમને કઈ રીતના હેલ્પફુલ થાય છે કે જેનાથીને શું થશે તમારે જે રીતના જે કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે એ ઇન્ફોર્મેશન તમે વ્યવસ્થિત રીતના ત્યાંથી મેળવી શકો. અને જે ઇન્ફોર્મેશન તમે મેળવશો એનાથીને શું થશે એક જ મિનિટ એક વહેલા. અહીંયા કીવર્ડ જે છે ને એને ટાર્ગેટ કરવાની વાત કરે છે કે કઈ રીતના તમે કીવર્ડ છે એને ટાર્ગેટ કરી શકો છો અને તમને હેલ્પફુલ થાય છે. તો કીવર્ડ ટાર્ગેટિંગ પ્રોસેસ જે છે એ પ્રોસેસ આપણે વાત કરીએ કઈ રીતના તમને હેલ્પફુલ થાય છે અને તમને બેનિફિટ્સ થાય છે. જ્યારે તમે કીવર્ડ ટાર્ગેટિંગ પ્રોસેસ ઉપર કામ કરો છો ત્યારે keyword targeting process involves having a list of keyword or parses that point to a specific website. કે કીવર્ડ ટાર્ગેટિંગ પ્રોસેસ જે છે ને એ શું છે ઇન્વોલ્વ કરે છે. કેને ઇન્વોલ્વ કરે છે તો કે લિસ્ટ ઓફ કીવર્ડ ઓર પાસીસ that point to a specific website. તો અહીંયા શું કહે છે કે લિસ્ટ ઓફ કીવર્ડ એટલે ઘણા બધા કીવર્ડ્સ. ત્યાર પછી શું કહે છે પાર્સિસ દેટ મીન્સ કે તમે જે ઇડિયોમ્સ યુઝ કરો છો, એક્સપ્રેશન્સ છે, તો એની વાત કરે છે દેટ પોઈન્ટ ટુ અ સ્પેસિફિક વેબસાઇટ. કે શું કરે છે તમારી જે સ્પેસિફિક વેબસાઇટ છે ને એને પોઈન્ટ આઉટ કરે છે. It is the task of search engine to get a list of keyword based on the user search query. કે આ ટાસ્ક કેની છે તો કે સર્ચ એન્જિનની. કે શું કરશે
તો કે લિસ્ટ ઓફ કીવર્ડ્સ છે ને એ ગેટ કરશે, ભેગા કરશે. કેવી રીતના લિસ્ટ ઓફ કીવર્ડ્સ કલેક્ટ કરશે? તો કે જ્યારે યુઝર દ્વારા અલગ અલગ ઇન્ફોર્મેશન સર્ચ કરવામાં આવે છે, તો એ જે ઇન્ફોર્મેશન સર્ચ કરવામાં આવે છે એના ઉપરથી શું કરશે? લિસ્ટ આખું તૈયાર કરશે. સે ફોર એક્ઝામ્પલ, તમે રાઇટ કરો ઇમેજીસ ઓફ ગોડ, તો ઇમેજીસ ઓફ ગોડને રાઇટ કરો તો તમારી પાસે લિસ્ટ ઓફ કીવર્ડ્સમાં આવશે તમારી પાસે. એ ત્યાંથી શું કરશે? ગેટ કરશે અને પછી તમને શું કરશે? રિઝલ્ટ તરીકે એ તમને ઇન્ફોર્મેશન છે એ ડિસ્પ્લે કરીને આપશે. It is a task of search engine can be made easy if the website developers uses the search terms query or queries at different position on the web pages. કે ટાસ્ક ઓફ સર્ચ એન્જિન કેન બી મેડ ઇઝી, કે જો આ ટાસ્ક છે એ સર્ચ એન્જિન માટે ઇઝી છે. કેવી રીતના? ઇફ ધ વેબસાઇટ ડેવલપર્સ યુઝીસ ધીસ સર્ચ ટર્મ્સ, કે વેબસાઇટ ડેવલપર્સ છે એ શું કરશે? આ ટર્મ્સ જે છે એનો યુઝ કરશે. ઓર ક્વેરીઝ એટ ડિફરન્ટ પોઝિશન, કે અલગ અલગ ક્વેરીઝ જે છે એનો પણ યુઝ કરશે. ક્યાં યુઝ કરશે? ડિફરન્ટ પોઝિશન ઓન ધ વેબ પેજીસ, કે જે વેબ પેજીસ છે એના ઉપર શું કરશે? અલગ અલગ પોઝિશન ઉપર એને ટાર્ગેટ કરશે, કે જેનાથીને શું થશે? એને જે લિસ્ટ જોઈએ છે ને સર્ચ એન્જિનને, એ લિસ્ટ એ ત્યાંથી મેળવી શકે છે. Placing a keyword at different position can help in getting search friendly website. કે તમે જે આ કીવર્ડ છે ને એને અલગ અલગ પોઝિશન ઉપર મૂકશો તો શું કરશે? તમને હેલ્પ ઇન ગેટિંગ અ સર્ચ ફ્રેન્ડલી વેબસાઇટ, કે તમારી જે વેબસાઇટ છે એને સર્ચ ફ્રેન્ડલી બનાવી છે તો એના માટે પણ શું કરશે? હેલ્પ કરશે. Different position of the web page where the website developers can put this keyword can be given as follow. કે એવી અલગ અલગ કઈ જગ્યા છે કે જ્યાં તમે આ વેબસાઇટના કીવર્ડ્સ છે મૂકી શકો છો. અત્યાર સુધી આપણે વાત કરી કીવર્ડ લિસ્ટ બનાવવું, વેબસાઇટ ઉપર મૂકવા, કન્ટેન્ટમાં મૂકવા, ત્યાં કરવું તે કરવું. પણ હવે તમને શું કહે છે? કે તમને અલગ અલગ પોઝિશન આપે છે કે તમે આ જગ્યા ઉપર તમારા કીવર્ડ્સ જે છે એને તમે મૂકી શકો છો, કે જેનાથીને શું થાય? તમારે જે રિઝલ્ટ જોતું હોય ને એ રિઝલ્ટ તમે ઇઝી વેમાં ત્યાંથી મેળવી શકો. એટલા માટે શું કહે છે? કે હવે તમને અલગ અલગ પોઝિશન આપે છે કે એ પોઝિશન ઉપર તમારે કીવર્ડ મૂકવા છે તો તમે ત્યાં કીવર્ડ્સ છે એ મૂકી શકો છો. તો એવા કયા કયા ટાર્ગેટ છે, એવા કયા કયા જગ્યા છે, એવી કઈ પ્લેસ છે કે જ્યાં તમે આ ટાઈપના કીવર્ડ્સ છે એ મૂકી શકો છો? તો કે ફર્સ્ટ છે તમારી પાસે ટાઇટલ ટેગ. હવે ટાઇટલ ટેગ ધેટ મીન્સ કે તમે જે વેબસાઇટ બનાવેલી છે, તમે જે વેબસાઇટ બનાવવા માગો છો એ વેબસાઇટનું ટાઇટલ પેજ જે હોય એ ટાઇટલ પેજ ઉપર તમારે શું કરવાનું છે? કીવર્ડ મૂકવાના છે. તમને યાદ હશે, તમે જોયું હશે ઘણી બધી વેબસાઇટની અંદર ટાઇટલ ટેગ હોય ને, જે તમારું પેજ છે કોઈ પણ પેજ હોય વેબસાઇટ ઉપર, એ વેબસાઇટના પેજની ઉપર ટાઇટલ ટેગ હોય. તમને બધાને ખબર તો છે જ HTMLમાં ટાઇટલ ટેગ આવે છે. હવે આ ટાઇટલ ટેગ જે છે એ ટાઇટલ ટેગ ઉપર કીવર્ડ મૂકવાની વાત કરે છે. હવે અહીંયા જોજો, જ્યાં તમારી પાસે રેડ કલરના ફોન્ટ છે એ તમારી પાસે IMP ક્વેશ્ચન્સ તરીકે સિંગલ માર્ક્સમાં એક માર્ક્સના જે ક્વેશ્ચન છે તેમાં આવી શકે એવા છે. કારણ કે ઘણી બધી વખત ભૂતકાળમાં નાના નાના ક્વેશ્ચન્સ હોય એ આ ટાઈપના તમારી પાસે જે ક્વેશ્ચન હોય એમાંથી લેતા હોય છે. તો ટાઇટલ ટેગની વાત કરીએ. તમને બધાને ખબર જ છે કે ટાઇટલ ટેગ જે છે એ તમે વેબસાઇટ ડેવલપમેન્ટ માટે યુઝ કરી શકો છો. ઇટ કેન ઓલ્સો બી યુઝ ફોર ગેટિંગ અ ગુડ રેન્કિંગ ઇન SERPs. કે ટાઇટલ ટેગ જે છે ને એ તમને હેલ્પફુલ થાય છે. ક્યાં? તો કે જ્યારે તમારે SERP ઉપર રિઝલ્ટ જોઈએ છે, સારું રેન્કિંગ જોઈએ છે, તો એવા ટાઈમ ઉપર તમને હેલ્પફુલ થાય છે.
કેવી રીતના? It rules that must five be considered while defining the title tags are કે ટાઇટલ ટેગનો જ્યારે તમે યુઝ કરો છો ત્યારે એની અંદરના અમુક રૂલ્સ છે કે જે 5 રૂલ્સ તમને આપ્યા છે કે જે ટાઇટલ ટેગનો તમે યુઝ કરો ત્યારે તમારે ધ્યાનમાં રાખવાના છે. કોઈ પણ વેબસાઇટ હોય, કોઈ કંપનીની હોય, તમારી પોતાની હોય કે બીજી કોઈ ઓર્ગેનાઇઝેશનની હોય, ટાઇટલ ટેગ જે છે એ તમને ઓલવેઝ હેલ્પફુલ થાય છે. પણ જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ બનાવો છો, જ્યારે વેબસાઇટ બનાવો છો, તો એવા ટાઈમ ઉપર આ જે રૂલ્સ આપેલા છે એ તમારે ચેક કરવાના છે. કયા કયા? ટાઇટલ ટેગ શુડ ઓલવેઝ બિગિન વિથ કીવર્ડ કે જ્યારે તમે ટાઇટલ ટેગ આપો છો ત્યારે ટાઇટલ ટેગ જે છે એ તમારે કીવર્ડથી સ્ટાર્ટ કરવાનો છે. એન ધ બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન આપીને સ્ટાર્ટ કરવાનો નથી. પણ તમે જે કીવર્ડને ટાર્ગેટ કરવા માગો છો એ ટાર્ગેટ કીવર્ડથી તમારો ટાઇટલ ટેગ જે છે એ સ્ટાર્ટ કરવાનો છે. આપણે ઘણા બધા એટલા બધા એક્સપર્ટ હોય છે ને કે જ્યારે આપણે HTMLમાં કોડિંગ કરીને આપણને ખબર પડે કે આ ટાઇટલ ટેગ ઉપર આવે છે, પછી હવે દરેક વખતે આપણે ટાઇટલ ટેગ ટાઈપ કરતા નથી કે લખતા પણ નથી. અમુક મારા જેવા એક્સપર્ટ હોય ને એ શું કરે, સીધું HTML ને સીધો બોડી ટેગ સ્ટાર્ટ કરે, વચ્ચેના કોઈ પણ ટેગનો યુઝ કરતા નથી. પણ એ યુઝ નથી કરતા તો એનો લોસ તમને જ છે. એટલા માટે શું કહે છે તમને, દેટ મીન્સ કે તમે જે વેબસાઇટ ડેવલપ કરો છો, તમે જે પ્રોજેક્ટ ઉપર કામ કરો છો એના માટે લોસ છે કે SERP ઉપર, સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ ઉપર એને રેન્કિંગમાં ડિફિકલ્ટીઝ થશે. તો અહીંયા શું કહે છે, ટાઇટલ ટેગ શુડ ઓલવેઝ બિગિન વિથ કીવર્ડ કે ટાઇટલ ટેગ જે છે ઓલવેઝ તમારે ક્યાંથી સ્ટાર્ટ કરવાનો છે? કીવર્ડમાંથી. As the search engine first read the title tag, it could provide a benefit in ranking. કે જ્યારે તમારી વેબસાઇટને સર્ચ એન્જિન ગેટ કરશે, સર્ચ કરશે, ત્યારે પહેલાં શું રીડ કરશે? તમારો ટાઇટલ ટેગ. જો ટાઇટલ ટેગ એ રીડ કરશે તો પહેલાં જ વહેલા એને કીવર્ડ મળશે તો તમારું રેન્કિંગ છે એ રેન્કિંગ શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. એટલા માટે શું કહીએ કે ટાઇટલ ટેગ રીડ ધ ફર્સ્ટ, ઇટ પ્રોવાઇડ્સ ધ બેનિફિટ ઇન રેન્કિંગ કે ટાઇટલ ટેગ તમારી પાસે પહેલાં રીડ કરે છે તો તમને પ્રોવાઈડ કરશે, બેનિફિટ્સ કરશે તમારા રેન્કિંગની અંદર. તો એ પણ શું છે, તમારી પાસે એક બેનિફિટ જ છે ને. જ્યારે તમને રેન્કિંગમાં બેનિફિટ્સ થાય છે ત્યારની વાત કરે છે. ત્યાર પછી શું કહે છે, નેક્સ્ટ પોઈન્ટ્સ જે છે એ શું કહે છે, length of the title tag should not be more than 65 characters. હવે અહીંયા જોજો, ધ્યાન રાખજો, ઘણી બધી વખત એક્ઝામમાં તમને પૂછે છે the length of title tag should be how many characters, તો કે 65 characters. જો તમે 65 કેરેક્ટર્સ કરતાં વધારાનો ટાઇટલ ટેગ આપો છો તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તમને કોઈ એમ પણ નહીં કહે કે ભાઈ આ 65 કેરેક્ટર્સ કરતાં વધારાના તમારા ટાઇટલ ટેગમાં આપેલું છે. કદાચ તમે 100 કેરેક્ટર્સ આપશો તો પણ એ કંઈ કહેશે નહીં. પણ આ 65 કેરેક્ટર્સ દેટ મીન્સ એની અંદર તમારી પાસે વ્હાઇટ સ્પેસીસ, સ્પેશિયલ સિમ્બોલ્સ બધી વસ્તુ આવી ગઈ. પણ સર્ચ એન્જિનનું જ્યારે ક્રાઉલર છે એ જ્યારે તમારા ટાઇટલ ટેગને ક્રાઉલિંગ કરે છે, જ્યારે તમારી ટેક્સ્ટને ગેટ કરે છે ત્યારે એ 65 કેરેક્ટર્સ જ લેશે, ઇન્ક્લુડિંગ વ્હાઇટ સ્પેસ, સ્પેશિયલ કેરેક્ટર્સ, સિમ્બોલ્સ બધું આવી ગયું. 100 કેરેક્ટર્સ હશે તો કંઈ કહેશે નહીં. પણ પહેલાંના જે 100 કેરેક્ટર્સ છે, 65 કેરેક્ટર્સ છે એ જ ત્યાંથી એ ગેટ કરશે. એનાથી બીજા વધારાના કોઈ કેરેક્ટર્સ છે એને ગેટ કરશે નહીં. Divide the brand name and the content of the title tag using a special character such as or bar sign. કે તમારી પાસે કોઈ પ્રોડક્ટ છે
કોઈ બ્રાન્ડ છે એનું નામ છે, અલગ અલગ કેટેગરીઝ છે તમારે ટાઇટલ ટેગ ઉપર આપવી છે, તો એને પણ તમે એનો યુઝ કરી શકો છો. કાં તો તમે ટેક્સ્ટની અંદર ઓર લખો, ઓર ના લખવું હોય તો તમે જે બાર સાઇન છે એનો યુઝ કરો, કે જેનો યુઝ કરી અને તમે શું કરી શકો, જે રીતના તમારે અલગ કરવી છે પ્રોડક્ટને, એ પ્રોડક્ટને તમે અલગ કરી શકો છો. ડુ નોટ ચેન્જ ધ ટાઇટલ ટેગ રેગ્યુલર, કે તમારો જે ટાઇટલ ટેગ છે એને જો તમે રેગ્યુલરલી ચેન્જ કરશો તો તમારે રિઝલ્ટની અંદર પણ ઘણી બધી વખત શું થશે, ડિફિકલ્ટીઝ ક્રિએટ થશે. શું કામે, કે જ્યારે તમે ટાઇટલ ટેગ ચેન્જ કરો છો તો ટાઇટલ ટેગ ચેન્જ કર્યો છે તો એની અંદર તમારા કન્ટેન્ટ છે એમાં પણ ફેરફાર થશે. જેવા તમારા કન્ટેન્ટમાં ફેરફાર થશે એટલે તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટમાં પાછા ફેરફાર થશે. કારણ કે એસસીઆરપી પહેલાં તમારું શું કયું પેજ સર્ચ કરશે, તો કે ટાઇટલ ટેગવાળું. ટાઇટલ ટેગવાળું સર્ચ કરશે તો એને રિઝલ્ટ નહીં મળે, તમે ચેન્જ કરશો તો વળી પાછું તમારું રેન્કિંગમાં ફેરફાર થશે. એટલા માટે મેટા ડિસ્ક્રિપ્શન ટેગ, સેકન્ડ શું છે તમારી પાસે, ટાઇટલ ટેગ પછી વચ્ચે આવે છે તમારી પાસે મેટા ડિસ્ક્રિપ્શન ટેગ. જો તમને ખ્યાલ હોય તો મેં તમને વચ્ચે બતાવ્યું હતું કે તમારી પાસે મેટા ડિસ્ક્રિપ્શન ટેગ જે છે એનો તમે અહીંયા યુઝ કરી શકો છો. મેટા ડિસ્ક્રિપ્શન ટેગ જે છે એની આપણે વાત કરીએ કે કઈ રીતના તમારી પાસે મેટા ડિસ્ક્રિપ્શન ટેગ જે છે એ કામ કરે છે અને કઈ રીતના તમને બેનિફિટ્સ થાય છે. તો વાત કરીએ આપણે મેટા ડિસ્ક્રિપ્શન ટેગની. મેટા ડિસ્ક્રિપ્શન ટેગ provide a detailed explanation of the content on the website. કે મેટા ડિસ્ક્રિપ્શન ટેગ જે છે ને એ તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરનું ડિટેલ એક્સપ્લેનેશન, તમને ડિટેલમાં એક્સપ્લેનેશન આપે છે કે તમારા જે કોઈ પણ કન્ટેન્ટ છે, જે વેબ પેજ છે એની ડિટેલ ઇન્ફોર્મેશન જે છે ત્યાં હશે. These tags are used by search engine for getting a preview snippet of the web page. કે આ ટેગ જે છે એ તમારા સર્ચ એન્જિન ઉપર કઈ ટાઈપનું તમારું પ્રિવ્યૂ મળે છે એની ઇન્ફોર્મેશન માટે તમે આનો યુઝ કરી શકો છો. કે જેનાથી શું થશે, તમારે જે રિઝલ્ટ મેળવવા માટે પ્રિવ્યૂ જોવું છે તો એ તમે અહીંયા યુઝ કરી શકો છો. અહીંયા જુઓ તમારી પાસે સિમ્પલ HTML કોડ આપ્યો છે, હેડ મેટાનેમ. મેટાનેમની અંદર શું આપ્યું છે, ડિસ્ક્રિપ્શન. આ ડિસ્ક્રિપ્શન પછી શું આપ્યું છે તમારી પાસે, કન્ટેન્ટ. કે કન્ટેન્ટની અંદર તમારે જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપવી હોય તે ઇન્ફોર્મેશન તમે ત્યાં આપી શકો છો. તો અહીંયા જુઓ લખ્યું છે ધીસ ઇઝ એક્ઝામ્પલ, કે અહીંયા કન્ટેન્ટની અંદર તમારે જે કોઈ પણ ઇન્ફોર્મેશન આપવાની છે એ ઇન્ફોર્મેશન તમે આપી શકો છો. એક જ મિનિટ એક કમેન્ટ કરું છું, વાંચી લેજો. મેટા ડિસ્ક્રિપ્શન ટેગ જે છે એ શું છે તમારી પાસે, મોસ્ટલી યુઝ ફોર ગેટિંગ અ યુઝર ક્લિક થ્રુ એસસીઆરપીસ. કે મેટા ડિસ્ક્રિપ્શન ટેગ જે છે એ શું કરે છે, તો કે તમારી પાસે જે કોઈ પણ ક્લિક થ્રુ એસસીઆરપી કે જે સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ છે એના ઉપર તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો.
એક જ મિનિટ, હા, ચાલુ કરું છું હમણાં. અહીંયા મેટા ડિસ્ક્રિપ્શન ટેગ્સ જે છે, મેટા ડિસ્ક્રિપ્શન ટેગ્સ જે છે તમારી પાસે કેવી રીતના વર્ક કરે છે, તો કે તમારી પાસે યુઝ ફોર નોવિંગ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ યુનિકનેસ ઓફ ધ વેબ પેજીસ, કે તમારી પાસે જે વેબ પેજ છે એ વેબ પેજની અંદર ઇમ્પોર્ટન્સ એટલા માટે આપે છે કે તમારા ટેગની અંદર કોઈ યુનિકનેસ છે કે નહીં એ પણ એ શું કરશે, ત્યાં ચેક કરશે. સેકન્ડ, કે જ્યારે તમે મેટા ડિસ્ક્રિપ્શન ટેગનો યુઝ કરો છો ત્યારે તમારી પાસે શું છે, તો કે ડિસ્ક્રિપ્શન શુડ બી બિટવીન 150 ટુ 160 કેરેક્ટર્સ, કે તમારું જે ડિસ્ક્રિપ્શન છે મેટા ડિસ્ક્રિપ્શન ટેગનું, એની અંદર એની જે લેન્થ છે એ લેન્થ કેટલી હશે, 150 ટુ 160 કેરેક્ટર્સ, કે એની અંદર તમારી પાસે 150થી લઈ અને 160 કેરેક્ટર્સ સુધીના ડિસ્ક્રિપ્શન જે છે તે અવેલેબલ હશે. ગૂગલ સપોર્ટ મેક્સિમમ 160 કેરેક્ટર્સ લેન્થ ફોર મેટા ડિસ્ક્રિપ્શન ટેગ, કે જે મેટા ડિસ્ક્રિપ્શન ટેગ છે એની અંદર ગૂગલ જે છે એ શું છે, તમારી પાસે 160 કેરેક્ટર્સ લેન્થ સપોર્ટ કરે છે. જે રીતના આગળ આપણે જોયું ટાઇટલ ટેગ, કે એમાં તમારી પાસે 65 કેરેક્ટર્સ સપોર્ટ કરે છે. હવે અહીંયા શું છે, તમારી પાસે 160 કેરેક્ટર્સ સપોર્ટ કરે છે, તો અહીંયા તમે 200 કેરેક્ટર્સ આપો તો એને કોઈ પ્રોબ્લેમ નથી, પણ કેટલા કેરેક્ટર ગેટ કરશે, 160 કેરેક્ટર સુધીના જ કેરેક્ટર્સ જે છે એ ગેટ કરશે. મેટા ડિસ્ક્રિપ્શન ટેગ કેન બી ગિવન એઝ બિલો, કે મેટા ડિસ્ક્રિપ્શન ટેગનો યુઝ કરવો છે તો એના માટે તમારે કઈ કઈ વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખવાની છે એ પણ તમને અહીંયા આપી છે, કે જે તમને શું કરશે, બેનિફિટ થશે તમારે જે રીતના રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ મેળવવા માટે. તો આપણે ચેક કરીએ કે એવા કયા કયા પોઈન્ટ્સ છે કે જે તમારી પાસે મેટા ડિસ્ક્રિપ્શન ટેગ ઉપર વર્ક કરે છે એની વાત કરીએ. મેટા ડિસ્ક્રિપ્શન ટેગ જે છે તમને કઈ રીતના હેલ્પફુલ થશે, તો કે કન્ટેન્ટ ઓફ ધ મેટા ડિસ્ક્રિપ્શન શુડ ઓનેસ્ટલી ડિસ્ક્રાઇબ ધ પેજ, કે તમે જે પેજ ક્રિએટ કરેલા છે એ પેજ ઉપરના જે કન્ટેન્ટ છે એ તમારે ઓનેસ્ટલી ડિસ્ક્રાઇબ કરવાના છે, એમાં કોઈ ફોલ્સ ઇન્ફોર્મેશન જે છે એ તમારે આપવાની જરૂર નથી. શું કામે, કે જો તમે ફોલ્સ ઇન્ફોર્મેશન આપશો તમારા મેટા ડિસ્ક્રિપ્શન ટેગની અંદર તો શું થશે, કે યુઝર તમારી વેબસાઇટને વિઝિટ કરશે સાથે સાથે તમે જે ડિસ્ક્રિપ્શનમાં ટેગ આપેલા છે ટેગ ત્યાં નહીં હોય
તો પણ તમારું જે ઓથેન્ટિકેશન છે, તમારી જે ટ્રસ્ટવર્ધી છે વેબસાઇટ ઉપર, એ તો ત્યાં કામ નહીં કરે. એટલા માટે શું કહે છે કે ભાઈ તમારે ઓનેસ્ટલી ડિસ્ક્રાઇબ કરવાના છે. સેકન્ડ શું કહે છે, વી નીડ ટુ યુઝ ધ પ્રિન્સિપલ ઓફ ટેસ્ટિંગ, રિફાઇનિંગ, મિસિંગ એન્ડ રિપીટિંગ ધ પ્રોસેસ અગેન while ક્રિએટિંગ ધ મેટા ડિસ્ક્રિપ્શન ટેગ. કે તમારે જ્યારે આ વેબસાઇટનો યુઝ કરો છો તો એના પ્રિન્સિપલ જે કોઈ પણ ટેસ્ટિંગ છે એ પણ તમારે કરવાનું છે. રેટિંગ જે તમને મળે એ રેટિંગ પણ ચેક કરવાનું છે. રિપ્રેઝેન્ટિંગ ધ પ્રોસેસ, કે તમારી જે પ્રોસેસ છે, જે વેબસાઇટ ઉપર તમે જે પ્રોસેસ કરો છો, જે આગળ આપણે જોઈ હોમ પેજ, હાયરાર્ચી જે આપણે ક્રિએટ કરી, કે તમારા આર્કિટેક્ચર્સ કેવું છે વેબસાઇટનું એ આપણે જોયું. તો એ જે પ્રોસેસ છે એની વાત કરે છે કે એ પણ તમારે અહીંયા ચેક કરવાની છે, કે જેનાથી ને શું થાય કે જે ડિસ્ક્રિપ્શન ઇન્ફોર્મેશન તમે પ્રોવાઈડ કરવા માગો છો એ ત્યાં અવેલેબલ રહે. અવોઇડ યુઝિંગ મેટા ડિસ્ક્રિપ્શન wherever the content of the page is targeting more keywords. કે એવા પેજને પણ તમે અહીંયા ડિસ્ક્રાઇબ ના કરો મેટા ડિસ્ક્રિપ્શન ટેગની અંદર કે જેની અંદર વધારેમાં વધારે કીવર્ડનો તમે યુઝ કરેલો છે. શું કામે કે જો તમે વધારે કીવર્ડનો યુઝ કરેલો હશે તો એ કીવર્ડ તમારી પાસે ઓલરેડી તમારું જે વેબ પેજ છે એની અંદર તો છે જ, એની અંદર એક કીવર્ડ ત્યાં આપી દીધેલા છે, તો પછી હવે તમારે ત્યાં ચેન્જ કરવા જવાની જરૂર નથી. શું કામે કે ત્યાં તો કીવર્ડ છે, તો એ જ કીવર્ડ છે એ તમને રેન્કિંગ ઇન્ક્રીઝ કરી દેશે. એટલા માટે content of the meta description text should be short, unique, precise, have terms which can generate more traffic to the web pages. કે તમારે મેટા ડિસ્ક્રિપ્શન ટેગ છે એની અંદરના જે કન્ટેન્ટ છે એ તમારી પાસે યુનિક હોવા જોઈએ, પ્રોપર હોવા જોઈએ, કે જે તમારી પાસે વધારેમાં વધારે ટ્રાફિક જનરેટ કરીને આપે. ઇન્ક્લુડ ઓનલી રિલેવન્ટ કીવર્ડ એઝ અ પાર્ટ ઓફ મેટા ડિસ્ક્રિપ્શન ટેગ. કે જે તમારી પાસે રિલેવન્ટ કીવર્ડ છે, મીન્સ કે તમારી પાસે પ્રોપર કીવર્ડ છે એનો જ યુઝ કરો, કે જે શું કરશે તમારી જે સિસ્ટમ છે એનો પાર્ટ છે, કે જે તમને ડિસ્ક્રાઇબ કરવા માટે પણ તમે એનો યુઝ કરી શકો છો. આટલી ઇન્ફોર્મેશન જે છે જ્યારે તમે મેટા ડિસ્ક્રિપ્શન ટેગનો યુઝ કરો છો ત્યારે તમે સ્પેસિફાઈડ કરી શકો છો. મેટા ડિસ્ક્રિપ્શન ટેગનો યુઝ કરી લીધા પછી નેક્સ્ટ તમારી પાસે જે પોઈન્ટ્સ આવે છે એ શું છે, હેડિંગ ટેગ. આપણે લાગે એવું કે હેડિંગ ટેગ જે છે આપણે યુઝ ના કરીએ તો ચાલે, પણ હેડિંગ ટેગ જે છે અહીંયા HTMLની અંદર તમને જે અલગ અલગ પ્રકારના ટેગ આપેલા છે એ બધા જ ટેગનો કંઈક ને કંઈક મિનિંગ છે. બધા ટેગ જે તમે યુઝ કરો છો એ બધા જ ટેગનો ક્યાંક ને ક્યાંક કોઈ ક્યાંક મિનિંગ અવેલેબલ છે કે જે તમને હેલ્પફુલ થાય છે. હેડિંગ ટેગ એઝ નેમ સજેસ્ટ આર યુઝ ટુ પ્રોવાઈડ હેડિંગ ફોર ધ પેજીસ. કે હેડિંગ ટેગ્સ જે છે એ તમને નેમ સજેસ્ટ કરે છે કે જે શું કરશે તમને પ્રોવાઈડ કરશે તમારા પેજનું હેડિંગ, કે આ જે છે શું છે તમારા પેજનું હેડિંગ છે. There are 6 types of heading tag start from H1 to H6. કે તમારી પાસે ટોટલ 6 ટાઈપ્સના હેડિંગ ટેગ છે. તમે HTMLની અંદર પણ યુઝ કરેલો છે કે H1થી સ્ટાર્ટ કરી અને H6 સુધીના હેડિંગ ટેગનો તમે યુઝ કરી શકો છો. હેડિંગ ટેગ H1 is the most important while H6 is the least important one. કે H1 ટેગ જે છે એ તમારી પાસે ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે H6 જે છે એ તમારી પાસે શું છે, લીસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સર્ચ એન્જિન ગીવ્સ અ મોર ઇમ્પોર્ટન્ટ ટુ હેડિંગ ટેગ. સર્ચ એન્જિન છે એ તમારા હેડિંગ ટેગ જે છે એને વધારેમાં વધારે ઇમ્પોર્ટન્સ જે છે એ આપે છે. ત્યાર પછી છે ડોક્યુમેન્ટ ટેક્સ્ટ. તો ડોક્યુમેન્ટ ટેક્સ્ટ કેને કહેવામાં આવે છે,
તો કે ડોક્યુમેન્ટ ટેક્સ્ટ ધેટ મીન્સ કે તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમે જે ડોક્યુમેન્ટ પ્રિપેર કરેલું છે, ડોક્યુમેન્ટ ધેટ મીન્સ એબાઉટ અસમાં તમે કંઈક લખો છો, બધી વેબસાઇટ ઉપર લખેલું હોય છે. કોન્ટેક્ટ અસમાં જાઓ તો ત્યાં પણ કંઈક લખેલું હશે. મિશન વિઝનમાં જાશો તો ત્યાં પણ કંઈક લખેલું હશે. તો આવી ડોક્યુમેન્ટ ટેક્સ્ટ જે છે એની વાત કરે છે. Document text indicates the text in the center of the web pages. કે ડોક્યુમેન્ટ ટેક્સ્ટ ધેટ મીન્સ એવી ટેક્સ્ટ કે જે તમારા ડોક્યુમેન્ટ છે એની સેન્ટરમાં હોય છે, મીન્સ મિશન વિઝન કોન્ટેક્ટ આ બધું એના માટે. ઇટ શુડ નોટ ઇન્ક્લુડ રિપીટેટિવ ટર્મ્સ. કે ડોક્યુમેન્ટ ટેક્સ્ટ જે છે એ તમને રિપીટેટિવ ટર્મ્સ માટે તમે એનો યુઝ કરી શકતા નથી. We can include some important part of the document text as the title of the page. કે તમારું જે ટાઇટલ પેજ છે એ ટાઇટલ પેજની અંદર પણ ડોક્યુમેન્ટ ટેક્સ્ટ જે છે એ તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો. એવું ફિક્સ નથી કે ભાઈ તમે અહીંયા ટાઇટલ ટેગની અંદર ડોક્યુમેન્ટ ટેક્સ્ટ ના આપો. It includes those keywords that are targeted by web pages as a part of document text. કે તમારી પાસે એવા પણ કીવર્ડ્સ ઇન્ક્લુડ કરે છે કે જે ટાર્ગેટેડ બાય વેબ પેજીસ એઝ અ પાર્ટ ઓફ ધ ડોક્યુમેન્ટ ટેક્સ્ટ. જે ટાર્ગેટ કરે છે એ તમારા ડોક્યુમેન્ટ ટેક્સ્ટનો કોઈ પણ પાર્ટ છે. એ રીતના પણ તમે એને ટાર્ગેટ કરી શકો છો. આટલી ઇન્ફોર્મેશન જે છે તમારી પાસે ક્યાં છે, જ્યારે તમે ડોક્યુમેન્ટ ટેક્સ્ટનો યુઝ કરો છો ત્યારે. ત્યાર પછી છે ઇમેજ એટ્રીબ્યુટ. જે રીતના તમે ડોક્યુમેન્ટ ટેક્સ્ટ જોયું એ રીતના હવે તમારી પાસે શું આવે છે, ઇમેજ એટ્રીબ્યુટ. પહેલાં આપણી પાસે શું હતું, ટાઇટલ ટેગ, મેટા ડિસ્ક્રિપ્શન ટેગ, હેડ ટેગ, ડોક્યુમેન્ટ ટેગ, ત્યાર પછી ઇમેજ એટ્રીબ્યુટ. આવા અલગ અલગ તમારી પાસે HTMLના બધા ટેગ અહીંયા તમારી પાસે આવી જાય છે કે જેની અંદર તમારે કીવર્ડનો કેવી રીતના યુઝ કરવો છે એની ઇન્ફોર્મેશન તમને આપે છે. Image on the web can better describe the web pages. કે તમારા જે વેબ પેજીસ છે, તમારી જે વેબસાઇટ છે એના જે પેજ છે એની અંદર ઇમેજ જે છે એ બહુ વ્યવસ્થિત રીતના તમને ડિસ્ક્રાઇબ કરે છે. તમારા વેબ પેજ ઉપર શું છે એની ઇન્ફોર્મેશન ડાયરેક્ટલી ત્યાંથી મળી શકે છે. સર્ચ એન્જિન કેન નોટ રીડ ધ ઇમેજીસ. કે સર્ચ એન્જિન છે એ તમારી ઇમેજ જે છે એ ઇમેજને રીડ કરી શકતું નથી. તો શું કરશે, ઇમેજને રીડ નથી કરતું તો there are two attributes provide the images that can help the search engine in getting better view of a pages. કે બે તમને અલગ અલગ પેજીસ આપ્યા છે કે જે શું કરે છે, તમારા વેબ પેજીસને રીડ કરે છે અલગ અલગ રીતના. કઈ કઈ રીતના એની વાત કરીએ. ફાઇલ નેમ. File name can be used to provide some description of the image. કે ફાઇલ નેમ જે છે એ તમારી પાસે કંઈક ડિસ્ક્રિપ્શન આપે છે ઇમેજનું અને એના ઉપરથી ઇન્ફોર્મેશન જે છે તમે મેળવી શકો છો. ઇટ કેન ઇન્ક્લુડ કીવર્ડ્સ ઓર કન્ટેન્ટ ઓફ ધ ઇમેજ ફાઇલ. કે તમારી જે ઇમેજ ફાઇલ છે એની અંદરના જે કન્ટેન્ટ છે એ પણ તમે ઇન્ક્લુડ કરી શકો છો. યુઝ્યુઅલી ફાઇલ નેમ ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ URL. કે તમારું જે URL છે એ URL ઉપર તમે ફાઇલ નેમ જે છે સ્પેસિફાઈડ કરી શકો છો. alter tag. It is not specify alter text for the image. કે તમારી જે ઇમેજ છે એ ઇમેજ માટે તમારે alter tag જે છે એ સ્પેસિફાઈડ કરવાની જરૂર નથી. સ્પેસિફાઈડ કરવાની જરૂર છે કે જે શું કરશે, તમને સ્પેસિફાઈડ કરશે. This text would specify what image is. કે આ જે ટેગ જે છે એ તમને સ્પેસિફાઈડ કરશે કે કઈ ઇમેજ છે કે જેનો તમે યુઝ કરી શકો છો. સમજાઈ જાય કે વસ્તુ કે કઈ ઇમેજ છે કે જેનો તમે યુઝ કરી શકો છો. Here we can use a keyword
that would want to target as alter tag, કે તમે જે કીવર્ડ્સ છે એ કીવર્ડનો પણ યુઝ કરી શકો છો ટાર્ગેટ માટે. હવે જ્યારે તમે આ ટાર્ગેટ માટે અલ્ટર ટેગનો યુઝ કરો છો ત્યારે તમારે કોઈ કીવર્ડનો યુઝ કરવો છે તો ત્યાં તમે કીવર્ડનો પણ યુઝ કરી શકો છો જ્યારે તમે ટાર્ગેટ કરો છો ત્યારે. હવે આ ટાર્ગેટ કરો છો ત્યારે તમે કીવર્ડનો યુઝ કરશો તો શું થશે કે જ્યારે તમારી પાસે ટાર્ગેટ કીવર્ડ આપો છો, તમે ઇમેજની અંદર આપ્યું હશે કદાચ ટાર્ગેટ કીવર્ડ, આ જે ટાર્ગેટ કીવર્ડ છે એના ઉપર તમારે સ્પેસિફાઈડ કરવાનું છે અને એના ઉપર તમે જે કીવર્ડ આપો છો એ કીવર્ડ તમને હેલ્પફુલ થાય છે. તો આ રીતના તમે અલગ અલગ કીવર્ડ્સ જે છે એનો યુઝ કરી શકો છો. ત્યાર પછી છે બોલ્ડ ટેક્સ્ટ, કે બોલ્ડ ટેક્સ્ટનો યુઝ કરવો હોય તો તમે જ્યાં બોલ્ડ ટેક્સ્ટ સ્પેસિફાઈડ કરેલી છે ત્યાં બોલ્ડ ટેક્સ્ટ પણ તમે અહીંયા યુઝ કરી શકો છો. ત્યાર પછી છે અવોઇડ કીવર્ડ કેનિબિલાઇઝેશન. તો અહીંયા કીવર્ડ કેનિબિલાઇઝેશન કેને કહેવામાં આવે છે એ તમારી પાસે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. કારણ કે કીવર્ડ કેનિબિલાઇઝેશન જે છે એ તમને ઘણી બધી વખત હેલ્પફુલ થાય છે. સિંગલ માર્ક્સના ક્વેશ્ચનમાં પણ પૂછાઈ ગયેલા હોય છે. વોટ ઇઝ કેનિબિલાઇઝેશન? સિમ્પલ છે, કંઈ એવું ડિફિકલ્ટ નથી. ખાલી તમને ડેફિનેશન જે ટર્મ છે એની અંદર થોડા ચેન્જીસ છે. When one keyword of the website target multiple pages of the same website, then it is known as a cannibalization. કે તમારી વેબસાઇટ છે, તમારો પ્રોજેક્ટ છે, એની અંદર એક કીવર્ડ છે અને એ એક કીવર્ડ મલ્ટિપલ પેજીસ, મીન્સ કે અલગ અલગ તમારી પાસે પ્રોજેક્ટની અંદર 10 પેજ છે તો 10 પેજને ટાર્ગેટ કરે છે. તો એને શું કહેવામાં આવે છે? કેનિબલાઇઝેશન. સિમ્પલ છે, કોઈ એવી ડિફિકલ્ટ નથી, પણ વર્ડ જે છે એ થોડો ડિફિકલ્ટ છે. કેનિબલાઇઝેશન દેટ મીન્સ વન keyword target multiple pages, then it is known as a cannibalization. Keyword targeting is automatic generating content. કે ઘણી બધી વખત તમારું કીવર્ડ ટાર્ગેટિંગ જે છે તમારા જે કન્ટેન્ટ છે એને પણ શું કરે છે? ઓટોમેટિક જનરેટ કરે છે. એવા ટાઈમ ઉપર શું કહે છે? કીવર્ડ ટાર્ગેટિંગ ઇઝ ઓટોમેટિક ટાર્ગેટ જનરેટિંગ કન્ટેન્ટ. કેવી રીતના? તમારો કીવર્ડ ટાર્ગેટિંગ જે છે એ ઓટોમેટિક જનરેટિંગ કરે છે એની વાત કરીએ. The website in which content are generated automatically using CMS. કે જે વેબસાઇટ છે એ તમારા જે કન્ટેન્ટ છે એને શું કરશે? ઓટોમેટિક જનરેટ કરશે CMS ઉપર. Each pages may have a different content each time. તમારી પાસે 10 અલગ અલગ પેજ હશે તો 10 પેજ છે એ અલગ અલગ કન્ટેન્ટ જે છે એ તમને જનરેટ કરીને આપે છે. તો એ જે અલગ અલગ કન્ટેન્ટ તમને જે જનરેટ કરીને આપે છે તો દરેક પેજ છે એની ઇન્ફોર્મેશન જે છે એ અલગ અલગ હશે. If new pages are generated each time, then it would not be difficult for search engine to target keywords. કે જો તમારી પાસે નવા કોઈ પેજીસ છે કે જે તમારા કન્ટેન્ટની અંદર જનરેટ થયા છે તો તમે જનરેટ કરેલા, that would not be difficult for search engine to target keywords. કે એવા ટાઈમ ઉપર જે સર્ચ એન્જિન છે એના માટે ડિફિકલ્ટ થિંગ નથી. શું કામે? કે ઓલરેડી એક વખત તો તમારી પાસે એ ટાઈપના વર્ડ્સ જે છે એ ટાઈપના પેજ છે એ આવી ગયા હોય છે. એના માટે એવું કોઈ ડિફિકલ્ટ ટાસ્ક નથી. ત્યાર પછી જે તમારી પાસે નેક્સ્ટ પોઈન્ટ્સ એ છે તમારી પાસે કોપીરાઇટ્સ. કે તમે જ્યારે એસીઓ ઉપર વર્ક કરો છો તો એવા ટાઈમ ઉપર કોપીરાઇટ જે છે એ પણ તમારી પાસે શું છે? ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. જો તમે ધ્યાન રાખશો
તો શું થશે? તમને જ બેનિફિટ થશે. Sometimes it may be possible that content writer do not have the knowledge that keyword targeting is a vital activity. કે ઘણી બધી વખત જે કન્ટેન્ટ રાઇટર છે એને ખબર નથી હોતી કે આવા જે કોપીરાઇટ્સ છે એ તમારી પાસે વિટાલ એક્ટિવિટી મીન્સ કે બીજાના કોપીરાઇટ્સ તમે અહીંયાથી લઈ લો તો એ તમારી પાસે શું છે, એક ટાઈપની ચોરી જેવી ઇન્ફોર્મેશન જે છે એવું કહેવામાં આવે છે કે તમે બીજાના કોપીરાઇટ્સ લઈ લો તો એ ચાલે નહીં. એટલા માટે શું કહે છે કે આવી જે એક્ટિવિટીઝ છે એ પણ શું છે તમારી પાસે વિટાલ એક્ટિવિટી કે જેનો તમે યુઝ કરી શકતા નથી. પ્રોપર ટ્રેનિંગ શુડ બી ગિવન ટુ ધ કન્ટેન્ટ રાઇટર્સ કે જે કન્ટેન્ટ રાઇટર છે એને તમારે પ્રોપર ટ્રેનિંગ આપવી જોઈએ કે જેનાથી ને શું થાય કે જે કન્ટેન્ટ છે એ પ્રોપર રીતના રાઇટ કરે. કન્ટેન્ટ રાઇટર શુડ હેવ અ નોલેજ અબાઉટ એસઈઓ કોપીરાઇટ કમ્પોનન્ટ્સ કે કન્ટેન્ટ રાઇટર જે છે એની પાસે એસઈઓનો જે કોપીરાઇટ કન્ટેન્ટ છે એનું નોલેજ પણ હોવું જોઈએ કે જે શું કરે એમને હેલ્પફુલ કરે. તે પછી તમારી પાસે જે લાસ્ટ વન પોઈન્ટ છે કોપીરાઇટ જ્યારે તમે યુઝ કરો છો ત્યારે સર્ચ એન્જિન છે શું કરશે તમારા પેજ ઉપર ડિસ્પ્લે કરશે આઉટપુટ્સ. ઘણી બધી વખત વેબ પેજના કન્ટેન્ટ છે એ પોપ્યુલર હોય તો પણ તમે એનો યુઝ કરો છો. પ્રોપર ટૂલનો તમે યુઝ કરેલો હોય અલગ અલગ કીવર્ડ ગેટ કરવા માટે તો પણ તમારી પાસે બેનિફિશિયલ છે. જે પેજને તમે ફ્રિકવન્ટલી રિપીટેશન યુઝ કરો છો રિપીટેડલી તો એવા ટાઈમ ઉપર પણ તમે શું કરો છો આનો યુઝ કરી શકો છો. તો આવી અલગ અલગ ઇન્ફોર્મેશન જે છે એ તમે ત્યાં સ્પેસિફાઈડ કરી શકો છો. લાસ્ટ વન જે તમારી પાસે લોંગ ટેલ કીવર્ડ ટાર્ગેટિંગ કે લોંગ ટેલ કીવર્ડ ટાર્ગેટિંગ જે છે એ પણ તમારી પાસે એક હેલ્પફુલ છે કે જ્યારે તમે કીવર્ડ છે એને ટાર્ગેટ કરો છો તો એવા ટાઈમ ઉપર તમારે ઘણી બધી વખત બેનિફિટ્સ થશે. કેનો તો કે જ્યારે તમે લોંગ ટેલ કીવર્ડનો યુઝ કરો છો તો એવા ટાઈમ ઉપર આગળ આપણે જે અલગ અલગ લેક્ચર્સ જોયા એની અંદર આપણે વાત કરી લીધી કે લોંગ ટેલ કીવર્ડ્સ છે એ તમને કઈ રીતના હેલ્પફુલ થાય છે. તો હવે આપણે વાત કરીએ લોંગ ટેલ કીવર્ડ્સની તો એની અંદર બીજા કયા બેનિફિટ્સ છે. લોંગ ટેલ કીવર્ડ્સનો જ્યારે યુઝ કરો છો ત્યારે લોંગ ટેલ ક્વેરીઝ જનરેટ્સ મોર ટ્રાફિક એઝ કમ્પેર ટુ શોર્ટ ટેલ ક્વેરીઝ કે લોંગ ટેલ ક્વેરીઝ જે છે એ તમારી પાસે વધારેમાં વધારે ટ્રાફિક જનરેટ કરે છે જ્યારે તમે શોર્ટ ટેલ કીવર્ડ્સનો યુઝ કરો છો એની કમ્પેરિઝન કરતાં. ટાર્ગેટિંગ લોંગ ટેલ કીવર્ડ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી ઓફ ધ વેબસાઇટ તો એસઈઓ કે જ્યારે તમે લોંગ ટેલ એક્ટિવિટીઝને ટાર્ગેટ કરો છો તો એવા ટાઈમ ઉપર એસઈઓસ જે છે એના માટે એક સારામાં સારું કામ જે છે એ રિપ્રેઝન્ટ કરે છે. તો આટલી ઇન્ફોર્મેશન જે છે કે જ્યારે તમે લોંગ ટેલ ક્વેરીઝનો યુઝ કરો છો ત્યારે તમારી પાસે અવેલેબલ